કમંડળ અને કળછી। એક ગામ હતું, ગામમાં ગોર અને ગોરાણી રહે। આખું ગામ એમનું માન જાળવે, એમની અમાન્ય રાખે। ગોર અને ગોરાણી આ માનપાન લાયક સાવ સાદા દક્ષિણા જે મળે તેનાથી રાજી, ક્યારેય કશાનો મોહ નહીં। યજમાનના કોઈ કાર્યને દક્ષિણાના તોલે નહીં। યજમાનનું કાર્ય સંપન્ન કરવું સાવે ચોખ્ખા બ્રાહ્મણના ખોળિયા। ત્યારે ગોરાણી એવા ગામના લોકોને સુખે સુખી ને દુઃખે દુઃખી, ધર્મ ધ્યાન ભક્તિ પ્રભુ ભક્તિમાં રહેવાવાળા। તહેવારો હોય ત્યારે શ્રાવણ માસ આવે, અધિક માસ કહેતા પુરુષોત્તમ માસ આવે ત્યારે ગામની વહુવારું અને દીકરાઓને નાના મોટા સૌને જે કોઈ ઈચ્છા કરે એ પ્રમાણે આપે વ્રત કરવાની। શ્રાવણ માસ એકટાણા કે નકોરડા થઈ શકે તેવા ઉપવાસ કરવાની। અધિક માસ આવે, પુરુષોત્તમ માસ વ્રત રખાવે, નદીએ નાહવા સૌને સાથે લઈ જાય। પોતે તો આજીવન સંકલ્પ મૂકેલો કે પ્રભુ જીવાશે ત્યાં સુધી પુરુષોત્તમ માસ વ્રત રાખીશ। એટલે ગોરાણીમાં તો હોય જ હોય। સ્નાન કરાવે અને કરે કાંઠાગોરમાની પૂજા કરે અને સૌને પૂજા કરાવે। ગીતો ગાતા ઘરે આવે, સૌને આનંદ કરાવે અને પોતે રાજી થાય। આમ વ્રત નિયમ કરતા ગડપણ આવ્યું છે, ઘરના કામકાજ થતા નથી। વ્રત નિયમમાં સમયસર સચવાતો નથી, મોડું થઈ જાય છે, અવસ્થાને લઈને થાકી જવાય છે। કોઈ કાંઈ પૂછે ત્યારે બસ આ એક જ જવાબ હોય છે। કોઈ કહે લાવો ગોરાણી થોડું કામ હું કરી દઉં તો ફટ દઈને ના પાડી દેશે। ના રે મારી દીકરી, મારે નિયમ છે કે કોઈની સેવા લેવી નહીં, કહેતા કહી જાય અને ડગુમગુ પોતાનું કામ કરીએ જાય। પરંતુ જ્યાં પુરુષોત્તમ માસ આવ્યો, ગોરાણીમાં ડગુમગુ ઘરકામ કરીને નદીએ નાહવા જાય। ગામની વહુ દીકરીઓને નદીએ વહેલા પહોંચી જાય, પછી ગોરાણી માની રાહ જોતી બેસી રહે। અવસ્થાને લઈને સ્નાનનો સમય જળવાતો નથી, ગોરાણીમાનું મન કોચવાય છે। હે પ્રભુ, હે મારા નાથ, જીવું ત્યાં લગી તો મારો પુરુષોત્તમ માસ નાહવા, મારું વ્રત, મારો નિયમ નહીં જળવાય કે શું? ગોરાણીમાનો માયલો વલવલાટ કરવા લાગ્યો। પ્રભુ, એ સંતાન સુખ તો ના દીધું, ના માગ્યું। ભક્તિભાવથી અધિક માસ વ્રત રાખું છું, કોઈ ખેવના નથી રાખી હો। પરંતુ આ ઘરકામ મારી ભક્તિમાં, મારા વ્રતમાં અને મને પુરુષોત્તમ પ્રભુ ઘણા નડે છે। હવે તો કાંઈ માર્ગ બતાવો। અહીં રડવા લાગ્યું અને આંખો વાટે આંસુની ધાર બહાર નીકળી આવી। ગળે ડૂમો ભરાઈ ગયો, આગળ બોલી શકાયું નહીં। વૈકુંઠમાં ભગવાન અને લક્ષ્મીજી બેઠા છે અને પોતાના ભક્તોનો પોકાર કાને પડ્યો ને ભગવાન ઊભા થઈ ગયા। અચાનક આમ ભગવાનને ઊભા થયેલા જોઈ લક્ષ્મીજીએ પૂછ્યું, પ્રભુ? ભગવાન સમજી ગયા, તરત જ કહ્યું, હા દેવી વાલા, ભક્તોની ભીડ પડી છે કે પોકાર કર્યો છે, પણ અહીં તમારે જવાનું છે। પ્રભુ ભગવાનને કહે, હા દેવી, કૃષ્ણ અવતારમાં કહ્યું હતું એ જ કાર્ય તમારે કરવાનું છે, અક્ષય પાત્ર આપવાનું। ભગવાન બોલ્યા, હા, પણ આકાર સામાન્ય એ ઓળખી શકે તેવો હો, હાથો હાથ। ના, હમણાં નહીં। લક્ષ્મીજી સમજી ગયા છે કે પ્રભુ મારા હાથે જ આ કાર્ય થાય એમ ઈચ્છે છે। પછી તો લક્ષ્મીજીએ પોતાના હાથ માત્ર ફરકાટ થાય અને એકલા ભગવાન સિવાય કોઈને એની જાણ ન થાય એમ એક કમંડળ અને એક કળછી ગોરાણીના ઘરમાં મૂકી દીધા। પછી આકાશવાણી થઈ, પરંતુ એ આકાશમાંથી થયેલી વાણી માત્ર ગોર અને ગોરાણી જ સાંભળી શકે એવી લીલા કરી। હે પ્રભુ, વાલા ભક્તો, જુઓ, તમારે ત્યાં પ્રભુ કૃપાથી એક કમંડળ અને એક કળછી છે। તમે જ્યારે ઈચ્છો ત્યારે કમંડળ પાસે જઈ કળછી વડે થોડું ખખડાવો, પછી પુરુષોત્તમ ભગવાનનો જય જયકાર કરજો અને પછી કહેજો, હે પુરુષોત્તમ ભગવાન, પ્રસાદ આપો। પરંતુ હા, એનો ખોટો ઉપયોગ ના થાય એનું ધ્યાન રાખજો, નહીંતર એ કમંડળ કળછી જ્યાંથી આવ્યા છે ત્યાં ચાલ્યા જશે। આકાશવાણી બંધ થઈ ગઈ। અહીં ગોર અને ગોરાણી ગદગદિત થઈ ગયા અને આનંદમાં આવી ગયા। મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા, પ્રભુ, હે પુરુષોત્તમ ભગવાન, અમારો પોકાર સાંભળ્યો ખરો?
મારા દેવ તારી લીલા અપરંપાર છે. મારા વાલા ભલા દીધા કળશી કમંડળ, સુખે નાશું ભક્ત મંડળ. પછી તો હૈયે ને પ્રભુ પ્રસાદ તૈયાર મળી જાય છે, એટલે ગોરાણીમાં હરખાતા ડગુમગુ થતા નદીએ જવા વહેલા નીકળી જાય અને બોલતા જાય, વહુઓ દીકરીઓ ઝટપટ મારી પાછળ નદીએ આવજો, હું તો ડગુમગુ આ હાલી. આમ પુરુષોત્તમ માસ પૂર્ણ થવાને 4 દિવસ વાર હતી ને ગોરાણીને ઘેર કળશી ને કમંડળ દેવતાય છે, માગો એ રસોઈ મળે. આ વાત એક કાનથી બીજા કાન એમ કરતા છેક ગામના દરબારની ડેલીએ પહોંચીને દરબાર સાહેબને પંચાયતના કાનમાં કહ્યું, બાપુ ગામમાં ગોરને ઘેર દેવતાએ કળશી અને કમંડળ છે, તે પણ સાંભળો તો ખરા. એ કળશી અને કમંડળ પાસે જેવા મેવા મીઠાઈ તમારી ઈચ્છા થાય એવા માગો એટલે ઘડીકમાં હાજર થાય. એમ રાજા કહે છે, એમ તો દોડાવો ચાકરોને, જો એ ભામટો ડાયો માયો થઈને આપે તો ઠીક, નકર આંચકીને લઈને આવજો. ડેલીએ બસ ખલાસ, આંચકી લઈને આવજો ડેલીએ, બસ ખલાસ. આમાં બાપુ કેવા એ લખવા જેવું ખરું. ચાકરો ગોર બાપાના ઘેર આવ્યા ને તોર તુમાખીમાં બોલ્યા, ક્યાં છે ગોર? ગોર બાપા ઘરમાંથી, કોણ છે ભાઈ? બોલતાક ને બહાર આવ્યા, જુએ છે તો ઠાકોર સાહેબના ચાકરો ગોર મહારાજને જોતા જ એક તાડુક્યો, ક્યાં છે કળશી અને કમંડળ? બાપુ કહે, ગોરને ઘેર નહીં, ડેલીએ શોભે હો. લાવ આપે છે કે પછી ઈ આંચકી લઉં? ગોર બાપા વિચારે, સત્તા આગળ શાણ પણ નકામું. એટલે આંગળી ચીંધી તુલસી ક્યારે ત્યાં ગોરાણીએ સ્વચ્છ કરી થોડીવાર વાહરવા મૂક્યા હતા. એક ચાકર દોડ્યો, કળશીને કમંડળ અડવાનું તો દૂર રહ્યું, જ્યાં એ ક્યારાને જ અડ્યો ને સટાક ક્યારાને ચોંટી ગયો. ઉખડવા જાય પણ ઉખડતું નથી. બીજાને થયું કે ઓલ્યો આમ કાં કરે? બીજો દોડ્યો, પેલાને કમર પકડી ખેંચવા જાય તો એ ચોંટી ગયો. જે આવ્યા ડેલીએથી બધાય ચોટી લાઈન થઈ લાંબી. બાપુને થયું આ જે ગયો એ પાછો ન આવ્યો. માળા કથા સાંભળવા બેસી ગયા કે શું? એ આવ્યો અને જ્યાં પેલા છેલ્લાને બરડામાં મારે છે કે એ ચોટ્યો. મફતનો તમાશો થયો હોય એટલે એના આમંત્રણ આપવાના હોય નહીં. ધીરે ધીરે ગામના નાનકડા છોકરા આવ્યા ને પછી મોટેરાય આવ્યા. થોડી વારમાં તો એટલા બધા આવ્યા કે એમ જ લાગે જાણે ગોર મહારાજની ઘેરે મેળો છે. આ તરફ ઠાકોર ગભરાયો ને મૂછના વળ ઉતરી ગયા, પરસેવે રેપઝેપ થઈ ગયો. ગોર બાપા ને ગોરાણી માને કગરી પડ્યો છે. એટલામાં ઠાકોરના ઘરવાળા રાણી ખબર પડતા દોડી આવ્યા. ગોર મહારાજને ત્યાં બધું જોયું ને ખ્યાલ આવી ગયો કે શું બન્યું હશે. રાણી સાત્વિક બાઈ હતી. ઠાકોરના કરતૂત એને ગમતા નહીં, પરંતુ થાય શું, કાંઈ કહી શકાય નહીં તો નહીં. દોડી ગોરાણીમાંના પગમાં પડી ખોળો પાથર્યો, માફી માગવા લાગી. ગોર બાપા ગોરાણીમાં, મારા પતિએ આપનો અપરાધ કર્યો છે, એની ક્ષમા માગું. તમે તો ભૂદેવ ધરતીના દેવ મહારાજ, ક્ષમા કરો. રડી પડી છે. ગોરમાં ને ગોર બાપાને દયા આવી છે, પરંતુ શિક્ષા પોતે કરી નથી, સ્વયં દીનાનાથે કરી છે. એટલે ગોરમાં આંખો બંધ કરી પુરુષોત્તમ ભગવાનને કહેવા લાગ્યા, પ્રભુ આ ઠાકોર શિક્ષાને લાયક હતો જ, પણ ભગવાન એની પત્ની સાત્વિક છે, ક્ષમા માગે છે, મુક્ત કરો મહારાજ, ક્ષમા કરો. કહેતા જ આકાશવાણી થઈ, હે રાજા, રાજ નાનું હોય કે મોટું, રાજા રાજા જ કહેવાય. અને રાજાનો ધર્મ તું ચૂક્યો. રૈયતનું પાલન, રક્ષા પોષણ અને આબરૂ જાળવવાનો તારો પહેલો ધર્મ તું ચૂક્યો છે. તું રાજા થવાને બદલે લૂંટારો થયો, પ્રભુનું ધન લૂંટી લેનારો બન્યો. તું સજાકને લાયક જ છે, પરંતુ પ્રભુના પ્યારા ભક્તોને છતાંય તારા ઉપર દયા આવી છે, તેથી તને મુક્ત કરું છું. પણ તારે આ વૃદ્ધ બ્રાહ્મણીને 11 ગાયો આપવાની. દરેક ગાયોના ગળામાં 101 સોના મોહરનો હાર બનાવીને પહેરાવી દેવો. બોલ કબૂલ? હા, હું દાન કરીશ. મૂર્ખ દાન નહીં દંડ.
હા હા પ્રભુ, હું દંડ આપીશ, મને ક્ષમા કરો, મુક્ત કરો. હે રાજા, જે કોઈ મારા ભક્તોને દુભાવશે એમને મારો કોપ સહન કરવો પડશે. યાદ રાખજે. આમ કહેતા જ આકાશવાણી પૂરી થઈ છે. બધાએ ભગવાન પુરુષોત્તમ મહારાજનો જય બોલાવ્યો છે. રાજાને બીજા બધાયનો છુટકારો થયો છે. પછી તો રાજાએ ગોર બાપાને 11 ગાયો સુવર્ણ મહોરના હાર સાથે આપી પુરુષોત્તમ ભગવાનને કરેલા દંડ ભર્યો છે. બધે જય જયકાર થયો છે. બોલો પૂરણ પુરુષોત્તમ ભગવાનની જય. હે પુરુષોત્તમ ભગવાન, જેવા ગોર અને ગોરાણીને ફળ્યા તેવા સૌને ફળજો. કથા ગોર માની જય.